ફરી એકવાર તમારી સમક્ષ મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વની શાખા તમે આજે ભણવા આપણે જઈ રહ્યા છીએ. એમાં શું ભણવાનું છે એનો એક વિચાર કરી લઈએ અને સામાન્ય વાત કરી લઈએ. MPC 004 એનો કોડ નંબર છે. MPC 004 સોશિયલ સાયકોલોજી એટલે કે સમાજ શાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંને કઈ રીતે સંકળાયેલે છે. મનોવિજ્ઞાનમાં સમાજ શાસ્ત્ર એવું કહી શકીએ, જેને આપણે સોશિયલ સાયકોલોજી કહીએ છીએ. એવો પ્રશ્ન આપણને થવો જોઈએ કે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ, તો સમાજ શાસ્ત્રનો આપણે શા માટે અભ્યાસ કરવો પડે છે, અથવા તો કરવો પડે, અથવા તો શું ખરેખર મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ સમાજ શાસ્ત્રને સમજવું અને ભણવું જરૂરી છે. અને તમે FY SY TYમાં સમજી ગયા, ભણી ગયા કે માનવી એક સામાજિક પ્રાણી છે. આપણે એડવાન્સ સાયકોલોજીમાં પણ ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ આપણે ભણી ગયા અને મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વની એવી શાખા એટલે કે સમાજ શાસ્ત્રનું મનોવિજ્ઞાન. તો આ સમાજ શાસ્ત્રનું મનોવિજ્ઞાન શું છે અને આપણે એમાં કઈ કઈ બાબતોને ભણવાની રહેશે એનો આપણે એક વિચાર કરી લેવો પડે. અને એનો કોડ છે MPC 004. MPC 004 એટલે કે મનોવિજ્ઞાનમાં સમાજ શાસ્ત્રનું સ્થાન. સાયકોલોજીકલ સોશિયોલોજી ગમે તે તમે એને કહી શકો. ટૂંકમાં સમાજનું મનોવિજ્ઞાન, સમાજ શાસ્ત્ર અને મનોવિજ્ઞાન. તો પ્રસિદ્ધ જે સમાજ શાસ્ત્રીઓ હતા એને પણ આપણે આજે યાદ કરી લેશું, જેથી કરીને સમાજ શાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં એ લોકોનું કેવું અને કેટલું પ્રદાન છે એની એક આછી પાતળી માહિતી પણ આપણે આજે મેળવીશું. તો તમે જુઓ કે ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં જે મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ હતી એમાંની સોશિયલ સાયકોલોજી એટલે કે સમાજ શાસ્ત્રનું મનોવિજ્ઞાન. જે રીતે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ સમાજ શાસ્ત્રને ભણીએ છીએ, એ જ રીતે સમાજ શાસ્ત્રના જે સમાજ શાસ્ત્રીઓ છે એ પણ એક વિષય તરીકે મનોવિજ્ઞાનનું પ્રદાન, સમાજમાં મનોવિજ્ઞાનનું પ્રદાન એવું એ લોકો પણ ભણે છે. કારણ કે ક્યાંક સમાજ અને મનોવિજ્ઞાન એટલે કે જૂથ, સમૂહ કે ટોળું જેને આપણે કહીએ છીએ, અને આપણી જે કઈ રીત રિવાજો, જે કઈ સંસ્કૃતિ છે, કે જે કઈ આપણી પ્રથા છે, કે જે કઈ આપણા ઉત્સવો છે, એ આપણને મનને, આપણા વર્તનને પ્રભાવિત કરે છે. અને એમાંથી એક આપણે જીવતા શીખીએ છીએ. જીવન જીવવાની કલા જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા લોકોનું પ્રદાન, તેમજ અમુક લોકો શા માટે વિશિષ્ટ હોય છે, એ જ રીતે સમાજમાં જે રીતે આપણે વ્યક્તિગત ભિન્નતાનો ટોપિક ભણીએ છીએ, એ જ રીતે આપણે સમાજમાં જે ભિન્નતા પ્રવર્તે છે, બરોબર. આપણું રાષ્ટ્રગીત તમે યાદ કરી જાઓ. આપણે જે પ્રાર્થના બોલીએ છીએ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો
મારા ભાઈ બહેન છે, વગેરે વગેરે. અથવા તો એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એકતા, એવો આપણો આ દેશ રંગીલો છે. બરાબર. તો જે જુદા જુદા દક્ષિણ ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે પશ્ચિમ ગુજરાત, એ જ રીતે પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત કે ઉત્તર ભારત, બરાબર. તો આ ચારે દિશાઓને ધ્યાનમાં રાખીને, તેમજ ભારતનો જે ભૌગોલિક વિસ્તાર છે એના આધારે પણ જે આપણે જુદા જુદા જે રાષ્ટ્ર અથવા તો રાજ્ય અથવા તો જે જુદા જુદા ભૌગોલિક વિસ્તાર આવેલા છે, એ પ્રમાણે દરેક સમાજ કે દરેક જૂથની સંસ્કૃતિ કે એના રીત રિવાજો અલગ હોય છે. તો જો રીત રિવાજો અલગ હોય છે તો સ્વાભાવિક છે કે એ લોકોનું વિચારવાનું, ગુજરાતમાં રહેતા લોકો તો એ લોકોના રીત રિવાજો અલગ હોય. આપણે ત્યાં દિવાળીનું મહત્વ જેટલું વધારે છે ગુજરાતમાં, એટલું જ મહત્વ હવે માર્ચ મહિનામાં જે હોળી આવશે, ધૂળેટી આવશે, એનું રાજસ્થાનમાં વધારે મહત્વ છે ગુજરાત કરતાં પણ. અને હિમાચલ પ્રદેશમાં એનું કંઈક કે જે વાવેતર થાય છે, ખેતરમાં જે પાક લણે છે, એ રીતે એનું મહત્વ જોવા મળે છે. તો એ જ રીતે લગ્ન પ્રથાના જે રીત રિવાજો છે અને જે આપણા જુદા જુદા 16 સંસ્કારો છે, તો ક્યાંક એ 16 સંસ્કારોમાં મૃત્યુ સંસ્કારનું મહત્વ વધારે હોય, ક્યાંક જન્મ સંસ્કારનું મહત્વ વધારે હોય, ક્યાંક નામકરણનું મહત્વ વધારે હોય, ક્યાંક ગર્ભાધાન નું સંસ્કારનું મહત્વ વધારે હોય. તો આપણું જે કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે, એ કોને આભારી છે? તો કે છે કે સમાજને. સમાજ કોનો બનેલો છે? તો કે છે કે વ્યક્તિનો. આપણો મૂળભૂત જે આપણે જે ભણવાનું છે, તો એમાં એક સાયકોલોજીકલ આપણો દ્રષ્ટિકોણ અથવા તો જે આપણે સમાજશાસ્ત્રના મુદ્દા ભણવાના છે, એમાં આપણો જે દ્રષ્ટિકોણ છે એ કયો હશે? તો કે છે કે સાયકોલોજીકલ આખો આપણો એ દ્રષ્ટિકોણ હશે. એ સાયકોલોજીકલ દ્રષ્ટિકોણ કેમ? તો કે છે કે સમાજ આપણા વર્તન ઉપર કયા પ્રકારનો પ્રભાવ પાડી શકે છે. બરોબર. ફરીવાર કહું છું, આપણો દ્રષ્ટિકોણ અથવા તો આપણો ભણવાનું તાત્પર્ય શું છે કે ભાઈ સમાજનો અમારે અભ્યાસ તો કરવો છે, પરંતુ ખપ પૂરતો જ. બરોબર. દાખલા તરીકે આદિવાસી જ્ઞાતિ જે છે, એના જે રીત રિવાજો છે કે એના જે મનોવલણો છે, એની જે જીવન જીવવાની પદ્ધતિ છે, એ ગુજરાતમાં આવેલા જુદા જુદા રાજ્યો કરતા કઈ રીતે અલગ પડે છે? અથવા તો ગુજરાતમાંના જ આદિવાસી, ગોધરા છે, આહવા ડાંગ જિલ્લો છે, કે છેવાડે જે વિસ્તારમાં આવેલા જે દહેગામથી માંડીને રોહતાંગ, એ આ બધા જે ભારત ગુજરાતના રાજ્યો અથવા તો ગુજરાત બહારના રાજ્યો, તો એમાં પણ આદિવાસીઓનો આખો એક સમાજ છે એ જુદી રીતે વિચારે છે. બરોબર. આપણા જે મહિલા રાષ્ટ્રપતિ જે અત્યારે જે છે, બરોબર, એ મુર્મુરે ટૂંકમાં એ આદિવાસી સમાજમાંથી આવેલી એક વ્યવસ્થિત જેને કહી કે એજ્યુકેટેડ નારી છે. બરોબર. અને એને પોતાના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજ માટે એ ઘણી બધી પ્રગતિ કે સ્ત્રીઓને એક મફત શિક્ષણ મળે અથવા તો કન્યા કેળવણી વિશે એમણે વધારે ધ્યાન આપ્યું અને પોતાના વિસ્તારમાં આવેલા લોકોના ઉદ્ધાર માટે અથવા તો જે કુરીતિ કે કુરિવાજો છે એને દૂર કરવા માટે અત્યારે એ એકદમ
મથી રહ્યા છે જેને કહીએ. એ જ રીતે મણિપુરમાં આવેલા જે આદિવાસી સમાજના લોકો જે છે એ કઈ રીતે આ ગુજરાતમાં આવેલા આદિવાસી સમાજ કરતા અલગ પડે છે. તો અહીંયાના જે આદિવાસી જે સમાજ છે એ સુધરેલા છે. જુદી જુદી કોંગ્રેસ સત્તા દરમિયાન ચાચા નહેરુ જેને આપણે કહી છે, જવાહરલાલ નહેરુએ જે પંચવર્ષીય યોજનાઓ બનાવેલી, જે આદિવાસી જ્ઞાતિ અથવા તો ચરતી વિચરતી જ્ઞાતિના ઉદ્ધાર માટે થઈને, ખાસ કરીને એ લોકોને એજ્યુકેશન, એ લોકોને અક્ષર જ્ઞાન મળે એના માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. આજે આઝાદીને આપણે 76 વર્ષ પૂરા થઈ ગયા છતાં પણ એવા ઘણા આદિવાસી વિસ્તાર જે છે જેમાં આજે છોકરીઓને કે આદિવાસી સમાજમાં જે ઉછરે છે એવા બાળકોને અક્ષર જ્ઞાન પણ મળતું નથી. તો એ શા માટે? એ જ રીતે એ લોકોની વિચારવાની રીત કેવી છે, એ લોકોનું વર્તન કેવું હોય છે. કારણ કે આપણું જે વર્તન જે છે એ આપણા કુટુંબ, આપણા સમાજ, આપણું રીત રિવાજ, આપણો ભૌગોલિક વિસ્તાર, આ બધાથી પ્રભાવિત થાય છે. દાખલા તરીકે તમે ગુજરાતમાં ભયંકર ગરમીમાં, હવે ઉનાળો શરૂ થશે તો એવામાં તમે ડુંગળી લસણનું વધારે સેવન કરો, અથવા તો દારૂ વધારે પીવો, અફીણ ગાંજો ચરસ આવા જે પ્રતિબંધ જે બધા ધૂમ્રપાન જે છે એ કરો, તો એ ભૌગોલિક વિસ્તાર તમારો ગરમ છે અને એમાં તમે આ બધા ગરમ પદાર્થો, ગરમ ડ્રગ્સ અથવા તો ગરમ પડે એવી વસ્તુનું જ્યારે તમે સેવન કરો છો ત્યારે હેલ્થના પ્રોબ્લેમ પણ થાય છે. એટલે કે તમારું જે સ્વાસ્થ્ય છે એ જોખમાતું હોય છે. તો પણ સમાજના એક રીત રિવાજ હોય છે. દાખલા તરીકે આદિવાસી સમાજ, તો આદિવાસી સમાજમાં લગ્ન વખતે પણ એ લોકો કોઈ પણ પ્રકારનું જે નશો ચડે એવો દારૂ કે અફીણ કે એવું કંઈ પણ એ લોકો લેતા હોય છે. એ જ રીતે મૃત્યુ કોઈનું થઈ ગયું હોય પોતાના સમાજમાં કે પોતાના ઘરમાં, તો પણ એ લોકો દારૂ એ લોકોમાં જોવા મળે છે. એ લોકોનો એક રીત રિવાજ છે એવો. એ જ રીતે એ લોકો ચારિત્રની બાબતમાં ખૂબ સેન્સિટિવ હોય છે, કેરેક્ટરની બાબતમાં, પણ એ આપણા કરતાં એ લોકોનું મનોવલણ અલગ છે. કોઈ પરણેલી સ્ત્રીની સાથે જો કોઈ પુરુષ કે કોઈ યુવક એક્સ્ટ્રા અફેર કરતો હોય તો એ સમાજમાં ક્ષમ્ય નથી અને એને સમાજથી દૂર કરી દેવામાં આવે છે અને એને ભયંકર સજા પણ આપવામાં આવે છે. પણ કોઈ યુવક જે છે એ કુંવારી છોકરીને પસંદ કરતો હોય તો અને બંનેને જો અનુકૂળ હોય તો બંનેના લગ્ન કરાવી દેવામાં આવે છે. જ્યારે તો અહીંયા આપણે જે સાયકોલોજીસ્ટ જે છે અથવા તો એક સમાજ શાસ્ત્ર જ્યારે આપણે ખપ પૂરતું પણ ભણવા જઈ રહ્યા છીએ ત્યારે કોના કોના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા તો આપણે ઓગસ્ટ કોમ્ટે નામના એક સોશિયોલોજિસ્ટને યાદ કરવા પડે, જેમનો જન્મ 19 જાન્યુઆરી 1778 થયો. બરોબર, ઓગસ્ટ કોન્તેનો જન્મ 19 જાન્યુઆરી 1778 5મી સપ્ટેમ્બરે અને 1857 એ મૃત્યુ પામ્યા. એટલે કે ભારત આઝાદ થયો એ પહેલા એ એક સમાજને ઘણું બધું આપીને ગયા. અને તે પોતે ક્યાંના હતા? ફ્રાન્સના હતા. અને એમનું જે એમને જે ડિગ્રી મળી હતી એ હતી ફિલોસોફી અને ઇતિહાસના વિષયમાં. એ પોતે પીએચડી હતા. કયા વિષયમાં? ઇતિહાસ અને તત્વજ્ઞાન, ફિલોસોફી.
બરોબર. અને એમને સાયકોલોજીમાં શું પ્રદાન આપ્યું? તો કે સાયકોલોજીમાં એમણે પોલિટિક્સ સાયકોલોજી એટલે કે રાજકારણમાં મનોવિજ્ઞાનનું પ્રદાન. બરોબર. એમાં ઓગસ્ટ કોમ્ટેના ઘણા બધા સંશોધનો આપણને ઉપયોગી છે. એ જ રીતે પોઝિટિવ સાયકોલોજીમાં પણ ઓગસ્ટ કોમ્ટેનું પ્રદાન છે. સીધી રીતે એ સમાજશાસ્ત્રી હતા, પરંતુ જ્યાં મનોવિજ્ઞાનને જરૂર લાગી ત્યાં એમણે ઓગસ્ટ કોમ્ટેને યાદ કર્યા છે. એની 2-3 લીટી હું વાંચી જાઉં તો તેઓ સમાજ શાસ્ત્રના સ્થાપકમાંના એક હતા. એટલે એ સમાજશાસ્ત્રના પિતા હતા એવું કહી શકીએ. સમાજશાસ્ત્રના સ્થાપક હતા. આ કારણોસર તેમને સમાજશાસ્ત્રના ટૂંકમાં પિતા માનવામાં આવે છે. કોમ્તે માનવતા માટે ધર્મ સંપ્રદાયની સ્થાપના કરી. એમનું જે સ્ટડી છે, એમનું જે સંશોધન છે, એ જુદા જુદા ધર્મ અને સંપ્રદાયો પર હતું. કોમ્તેના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને જે ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. જો સમાજના નીતિ નિયમો અથવા તો જે કંઈ આપણા ધર્મ કે જે કંઈ આપણા રિવાજો કે જે કંઈ આપણી પરંપરાઓ છે, એના લીધે જ આપણે એક પેઢીથી બીજી પેઢી તરફ આપણા જે વિચારો છે, આપણા જે મનોવલણો છે, એનું આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. આજે ધર્મના નામે આપણે હોળી કે દિવાળી કે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ. શા માટે? એના એક સમાજને ફાયદા છે અને અંતે સમાજને ફાયદો થાય તો વ્યક્તિગત રીતે પણ આપણને એ ફાયદો થતો હોય છે. દાખલા તરીકે શ્રીમંત સંસ્કાર. તો એ શ્રીમંત સંસ્કાર માત્ર મા અને પુત્ર માટેનો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ કે ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન શા માટે કરવા જોઈએ? બરોબર. પ્રજોતપટી એટલે કે આપણામાં એક એવો આપણો ધર્મ એમ કે છે, આપણા પુરાણો એમ કે છે, આપણા ધર્મ ગ્રંથો એમ કે છે, આપણા 4 વેદમાં એવું લખેલું છે કે દીકરો જે છે એ પુત્ર પ્રાપ્તિ થાય તો જ એ માતા પિતાને મોક્ષ મળે છે. અથવા તો પેઢી દર પેઢી તમારું ડીએનએ, તમારો વારસો કેવી રીતે જળવાઈ રહે? તો કે પુત્ર પ્રાપ્તિ થાય તો જ. જે લોકોને પુત્ર નથી હોતા એ લોકો તમે જુઓ, પુત્રના મોહમાં ઘણીવાર 3-4 પુત્રીઓના પણ માતા પિતા બને છે. 5મું કે 6ઠું કે 7મું સંતાન પણ પુત્ર હોય છે. અને એક એ ભ્રૂણ હત્યા પણ એક એનું એક કારણ બની ચૂક્યું છે. કારણ કે હવે જે પેલું ગર્ભ ધારણ થયા પછી 3 મહિના પછી એ ચેકઅપ કરાવવામાં આવે સોનોગ્રાફી દ્વારા, જો કે એ ગેરકાયદેસર છે. અને છતાં એ સમાજમાં આપણે જોઈએ છીએ કે જેવી ખબર પડે માતા પિતાને કે કુટુંબીજનોને કે ગર્ભમાં દીકરી છે, તો તરત જ એની ભ્રૂણ હત્યા કરી નાખવામાં આવે છે. એને એબોર્શન કરી નાખવામાં આવે છે, જે ખરેખર ખૂબ ખોટું છે. અને આપણા શાસ્ત્રમાં પણ આપણા સમાજમાં પણ એને પાપ માનવામાં આવ્યું છે. અને આપણા ન્યાયતંત્રમાં પણ એને અપરાધી, એ ડોક્ટર પણ અપરાધી છે અને માતા ને એ કુટુંબના સભ્યો પણ અપરાધી છે. કારણ કે સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે ગર્ભમાં જ એ સ્ત્રીને મારી નાખવી એ પાપ છે. પણ આજે આ પુત્રના મોહમાં
ઘણીવાર આપણને સમાજમાં આ પ્રકારનું એક ઘૃણાસ્પદ દ્રશ્ય પણ જોવા મળે છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે લગ્ન જીવનનું મનોવિજ્ઞાન, તો એમાં જે ભારતીય કપલ જે છે, ભારતીય યુવક કે યુવતીઓ છે, એ માત્ર સેક્સ એન્જોય કરવા માટે અથવા તો જાતીય સંતોષ માટે જ લગ્ન કરતા નથી, પણ પોતાની પેઢી જે છે, પોતાનો વંશ વારસો છે, એ વધારવા માટે પણ એ લોકો લગ્ન કરતા હોય છે. તો ઓગસ્ટ કોમ્ટેનું એવું કહેવું છે, એવું માનવું છે કે એમણે જે કંઈ ઇતિહાસ અને સમાજ અને ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો, કે જુદા જુદા સંશોધનો કર્યા, તો એમાં એમણે પ્રબળપણે એવું માન્યું છે કે કોઈ પણ સામાજિક વ્યવસ્થાનું સ્થાપન અથવા તો એની જાળવણી તો જ થઈ શકે કે જો એ ધર્મ આધારિત હોય. હમણાં આપણને કોઈ એમ કે ધર્મમાં દાન કરવાનું મહત્વ છે, અને એક બાજુ આપણે ભિક્ષાવૃત્તિ એટલે શું, ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં, એવું પણ ભણીએ છીએ. કારણ કે સિક્કાની બે બાજુ હોય છે, બરોબર. દાન આપવું અને કોઈ ભીખ માગે અને આપવી, એમાં શું ડિફરન્સ છે, એ સોશિયલ સાયકોલોજી આપણને સમજાવે છે. એ સોશિયલ સાયકોલોજી દ્વારા આપણે બંને વચ્ચેની ભેદરેખા જે છે એ આપણે સમજવાની છે. અને તમે એફવાય, એસવાય અને ટીવાયમાં પણ ભણી ગયા હશો સોશિયલ સાયકોલોજીમાં, કે લગ્ન એટલે શું, કે આપણા જે રીત રિવાજો છે એ આપણા વર્તન ઉપર કઈ રીતે અસર જન્માવે છે. તો આ તો થઈ ઓગસ્ટ કોમ્ટેની વાત, બરોબર. તો ટૂંકમાં કોમ્ટે નિરીક્ષણ પદ્ધતિ આપણને આપી, એટલે કે કોઈ પણ બે સમાજ વચ્ચેના રીત રિવાજોમાં ક્યાં એકતા છે અથવા તો ક્યાં ભિન્નતા જોવા મળે છે, બરોબર. દાખલા તરીકે ગુજરાતના ની જે લગ્ન પદ્ધતિ છે અથવા તો આર્ય સમાજની વિધિથી જે લગ્ન થાય છે, તો એના કરતા જે તમિલનાડુ અથવા તો કેરેલા અથવા તો બેંગોલી જે છે, એ લોકોનો આખો પહેરવેશ જ ફરી જાય છે, સાઉથ ઇન્ડિયન છે, એના લગ્ન કંઈક જુદી જ રીતે જોવા મળે છે. એ જ રીતે જે નેપાળના લોકો છે, એના પણ રીત રિવાજો કંઈક અલગ હોય છે. મુસ્લિમ સમાજ છે, તો એ લોકોમાં તો એવા કોઈ મંત્ર ઉચ્ચારણ કે એવું કંઈ હોતું નથી. એ લોકો કુબુલ 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 3 વાર બોલે એટલે લગ્ન થઈ ગયા, અને 3 વાર બોલે તલાક 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 એટલે તલાક થઈ ગયા. એ લોકો લગ્ન એક બંધન નથી માનતા, એ લગ્ન એક કરાર છે એવું માને છે, બરોબર. તો લગ્ન આપણે તો કેવું કે નિભાવીશ, અથવા તો જન્મ જન્મ તું જ મને મારો પતિ બને, વગેરે વગેરે. પછી પત્ની બહુ માથા ભારે હોય ને કંટાળી ગઈ હોય ને એમ કે આ મારો છેલ્લો જન્મ છે એવું માનીને હું તને સહન કરી લઉં, એ વસ્તુ આખી અલગ થઈ ગઈ. ટૂંકમાં તમે જુઓ કે આપણો જે સમાજ જે છે, સોશિયલ મીડિયામાં જેટલા એક્ટિવ છીએ, પરંતુ ખરા જીવનમાં હજી ગામડાઓમાં એ વાતાવરણ તમને જોવા મળે છે, પરંતુ શહેરમાં તમારે તમારા દીકરાના ઘરે બેસવા જવું હોય તો પણ ફોન કરીને આવજો, ડિસ્ટર્બ થાય છે. આ માનસિકતા એટલે કે સમાજ પ્રત્યેના મનોવલણો આજે બદલાતા રહ્યા છે. સમાજ, કુટુંબ અને જે કંઈ આપણી પરંપરાઓ છે, જે કંઈ આપણું કલ્ચર છે, કે જે કંઈ આપણે જેના હિસાબે વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યા છે, એવી આપણી
જે ભારતીય પરંપરા, આપણી જે ભારતીય સંસ્કૃતિ જે છે એ આજે વેર વિખેર થતી જોવા મળે છે. આજે આપણા બાળકોને ચાર્લી ચેપ્લિન કે ટોમ એન્ડ જેરીના જે કાર્ટૂન છે એ જોવા ગમે છે, પરંતુ આપણા નચિકેતાની કથાઓ કે વાર્તાઓ કે વિક્રમ વેતાળની વાર્તાઓ કે ગીજુભાઈની વાર્તાઓ, ગીજુભાઈ ગધેચા, બરોબર, ખૂબ પ્રખ્યાત છે, વાર્તાકાર છે, નાના બાળકોને એની વાર્તા સાંભળવી બહુ ગમે છે. આજે તમે જુઓ કે આપણે આપણા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો દુરાગ્રહ રાખીએ છીએ. આજે સરકારી સ્કૂલો ઓછી થતી જાય છે અને આજે ગુજરાતી માધ્યમ બંધ થતા જાય છે. કેટલી સારી સારી સ્કૂલો ગુજરાતી જે છે એ બંધ થઈ ગઈ. આજે આપણે આપણી જે ભાષા જે છે એ આપણને બહુ અઘરી લાગે છે. આજે આપણને કક્કો, બારખડી કે રસ્વઈ દીર્ઘઈ કે આપણને અનુસ્વાર કોને કહેવાય કે ઇન્વર્ટેડ કોમા કોને કહેવાય કે ગુજરાતી વ્યાકરણ આપણને નથી આવડતું. ગુજરાતમાં રહેલા ગુજરાતી લોકોને કક્કો નથી આવડતો. મરાઠી ભાષા, બોમ્બેમાં રહેલા બાળકોને મરાઠી નથી આવડતી. કન્નડમાં રહેલા બાળકને કન્નડ નથી આવડતી. મણિપુરમાં રહેલા કેરેલાના લોકોને કે બાંગ્લાદેશના લોકોને પોતાની લોકલ ભાષા બરોબર આવડતી નથી. બોલતા બધાને આવડે છે, પણ લખવાનું કયો તો હવા નીકળી જાય છે. શા માટે આવું થાય છે? કારણ કે આપણે અંગ્રેજીના મોહમાં છીએ. આજે ઇન્ટરનેશનલ લેવલે કઈ ભાષાનું વધારે મહત્વ છે? તો કે છે કે અંગ્રેજી ભાષાનું, ઇંગ્લિશ ભાષાનું વધારે મહત્વ છે. તમે જો ચીન દેશ આગળથી આપણે એક શીખવા જેવી વાત છે કે ચીનનો જે મિનિસ્ટર છે ને, એ ગમે તે ઇન્ટરનેશનલ પ્રવાસે જાય તો એ પોતે પોતાની ચીની ભાષામાં જ વાત કરશે, અંગ્રેજીમાં વાત નહીં કરે. જ્યારે આપણા મિનિસ્ટર અમેરિકા જાય કે બીજે ક્યાંય જાય તો એ અંગ્રેજીમાં ભાષણ આપશે. દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી, એ પોતે ગુજરાતી છે, બરોબર, પણ એ તો એક આપણું ભારત રત્ન છે, હું એવું કહું છું, બરોબર. એ હિન્દીમાં પણ ભાષણ આપે છે, અંગ્રેજીમાં પણ આપે છે, અને ગુજરાતીનો એનો જે લેકો છે અને ગુજરાતીમાં પણ એ વાત કરે છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, હું નરેન્દ્ર દામોદર મોદી, બરોબર. તો આજે ટૂંકમાં આપણને એનો ગર્વ છે, આપણા વડાપ્રધાનનો. તો એ એક છેવાડાનો માણસ છે. એ મજૂરી કરતા કરતા ચાની લારીમાં ચા વેચતા વેચતા આજે એ માણસ વડાપ્રધાન સુધી પહોંચ્યો. તો એને આખી સંસ્કૃતિ, આખું કલ્ચર કે આપણો ગુજરાતી ખરેખર કેવો છે અને લોકોની નસ નસથી એ વાકેફ છે. એટલે આપણે વિશ્વગુરુ બનવાના સપના જોઈ રહ્યા છીએ. તો આપણે જે સમાજમાંથી ટૂંકમાં આવીએ છીએ એની એક અદ્ભુત અને ખૂબ મહત્વની છાપ આપણે છોડતા જઈએ છીએ અને એ લેતા પણ જઈએ છીએ. આપણી પેઢી જે છે, પેઢી દર પેઢી, એ કેવી રીતે તૈયાર થાય છે? આપણા રીત રિવાજ, આપણી પરંપરા, આપણા ધર્મના ગ્રંથોને આધારે એ તૈયાર થાય છે. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરીમાં થઈ. તમે જુઓ તો આખું ભારત જાણે એક જ મણકાના દોરામાં પરોવાઈ ગયું હોય એવું તમને અને મને બંનેને ફીલ થયું, બરોબર. રામ બધાના છે, સબકા રામ અલગ અલગ, એ વસ્તુ વિશ્વાસ કુમાર
જે કવિ કે લેખક છે એ કહે છે અને વ્યંગ કરે છે એ વસ્તુ આખી અલગ થઈ ગઈ. પરંતુ કોઈ જય શ્રી રામ કહે છે, કોઈ રામ સીતા કહે છે. બરોબર, તો રામ સીતાનું મહત્વ જે છે એક માત્ર અયોધ્યામાં નથી, એ બંગાળમાં પણ છે, બાંગ્લાદેશમાં પણ છે, કલકત્તામાં પણ છે, મદ્રાસમાં પણ છે, બોમ્બેમાં પણ છે, પૂનામાં પણ છે અને ગુજરાતમાં પણ છે. ઘણાને રામનું બાલ્ય જે સ્વરૂપ છે, ઠુમક ચલત રામચંદ્ર બાજત પેંદનિયા, બરોબર, એમાં રસ છે. તો ઘણાને રામ અને સીતાએ જે વનવાસ ભોગવ્યો અને એમાંથી કયું જ્ઞાન એ ગ્રંથ આપણને આપી જાય છે એની વાત છે. મોરારી બાપુની રામાયણ એ આપણે સાંભળીએ તો આપણને ઘણું બધું એ રામ અને સીતા અને વાલ્મીકી, વાલિયા લૂંટારામાંથી એ વાલ્મીકી કઈ રીતે બન્યા એની જે આખી વાત છે. અને વાલ્મીકી રામાયણ અલગ છે અને તુલસીદાસ કૃત રામાયણ જે છે એના પ્રસંગોમાં ડિફરન્સ જોવા મળે છે. એ જ રીતે કથા કોણ કહે છે અને કથા કોણ સાંભળે છે, કયા સમાજનો ગુરુ, દાખલા તરીકે મોરારી બાપુની જે આખી રામાયણ વિશે, રામાયણ ગ્રંથ વિશે વાત કરવાની જે પદ્ધતિ છે એ ગુજરાતીઓને વધારે સમજાય. જોકે એ તો ઓલ ઓવર વર્લ્ડમાં ફરે છે. એ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા, તો એના માટે રમેશભાઈ ઓઝાનું નામ ગુજરાત લેવલે પ્રખ્યાત છે. તો ગુજરાતના સંતો એવું પણ ગુજરાતી સાહિત્યમાં ભણવામાં આવે. પછી મહારાષ્ટ્રના સંતો એ પણ અલગ છે. એ જ રીતે સાંઈબાબાનું મહત્વ અલગ છે. ઘણા સાધુ સાધ્વીઓ આજે પણ આપણે એને ગુરુ તરીકે પૂજીએ છીએ. આપણે કોઈ સત્સંગમાં જતા હોઈએ છીએ, કોઈ આશ્રમ સાથે જોડાયેલા હોય છે, જેમ કે સેટેલાઇટ એરિયામાં આવેલું શિવાનંદ આશ્રમ. એ જ રીતે ઘણા બીજા બધા અમદાવાદમાં આશ્રમો જે છે એમાં દરેક વ્યક્તિઓ જે છે, દરેક સંપ્રદાય છે, દરેક સમૂહ છે એ ભાગ લેતો હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય, એ જ રીતે જૈન સંપ્રદાય, ભાવનગરમાં તમે જુઓ તો જૈનો વધારે છે, મુસ્લિમો પણ વધારે છે, પણ ત્યાં એકદમ હળી મળીને સાથે એ લોકો રહે છે. ક્યાંય તમે એવું સાંભળ્યું કે ભાવનગરમાં હિન્દુ મુસ્લિમનું તોફાન થયું? ત્યાંનું આખું કલ્ચર અલગ છે. તમને ત્યાં બધા વૃદ્ધ લોકો, બુઢાઓ ભાવનગરમાં વધારે જોવા મળે છે. દરેક ગામનું કંઈક વખણાય છે, બરોબર ને? આ સમાજની આપણે વાત કરવાની છે તો દરેક ગામનું કંઈક વખણાય છે. દાખલા તરીકે સુરતી, સૂતર ફેણી, સુરતી લોચો, સુરતનું ઊંધિયું. એ જ રીતે રાજકોટ રંગીલું શહેર છે, રાજકોટના પેંડા વખણાય. એ જ રીતે ભાવનગરના ગાંઠિયા વખણાય, ભાવનગરના ગાંડા વખણાય અને ભાવનગરની ગાયો વખણાય. એટલે કે ત્રણેય ગ ગ ગ, ગાય, ગાંઠિયા અને ગાંડા. પોરબંદરની ખાજલી વખણાય, જુનાગઢની કેરી વખણાય. તો અને અમદાવાદનું શું વખણાય? અમદાવાદના માણસો વખણાય, બરોબર? તો આ જે વાત છે એ ક્યાંથી આવે છે? જુદા જુદા વિસ્તારોમાંથી, જુદા જુદા રાજ્યોમાંથી, જુદા જુદા જ્ઞાતિમાંથી. દાખલા તરીકે વસ્તી ગણતરીમાં ભલે આપણે લખીએ કે હું હિન્દુ છું, હિન્દુ, મુસ્લિમ, જૈન, તો જૈન પાછા પોતાની જાતને હિન્દુ નથી માનતા, હિન્દુ જ છે, પણ એ હિન્દુ એમ નહીં લખે, જૈન. બરોબર? જૈનનો મતલબ શું થાય? જીન, જીતેન્દ્રિય,
જેણે પોતાની ઇન્દ્રિય ઉપર કાબુ મેળવી લીધો છે એવા મહાવીર, એના વંશજો એટલે જૈન. તો આ ધર્મનું પણ એક અલગ જ મનોવિજ્ઞાન છે. એના વિશે ઓગસ્ટ કોમ્ટેએ વાત કરી હતી. એ રીતે બીજા જે સમાજશાસ્ત્રી આપણે યાદ કરી લેવા પડે એમને પણ, હર્બર્ટ સ્પેન્સર. બરાબર, તો એમનો જે જન્મ છે એ 22 એપ્રિલ 1820માં, 22 એપ્રિલ 1820માં હર્બર્ટ સ્પેન્સર જન્મેલા, અને 8 ડિસેમ્બર 1903માં એમનું મૃત્યુ થયું. અને એ ડર્બી ઇંગ્લેન્ડના હતા. બરાબર, ડર્બી ઇંગ્લેન્ડ. અને શિક્ષણના વિષય એમના હતા ગણિત અને ભૌતિક શાસ્ત્ર. તમે જો, એમનો વિષય ગણિત અને ભૌતિક શાસ્ત્ર છે, અને છતાંય એમણે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો આપ્યા. બરોબર, પ્રિન્સિપલ ઓફ સોશિયલ સાયકોલોજી, ધ સ્ટડી ઓફ સોશિયલ સાયકોલોજી, અને ધ સ્ટડી ઓફ સોશિયલ નેટવર્ક, જેને એમણે કીધું કે જુદા જુદા પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો અને સંપ્રદાયો વિશે એમણે વાત કરી. કોણે? તો કે છે હર્બર્ટ સ્પેન્સરે. એ પોતે કયા વિષયમાં ભણ્યા હતા? તો કે છે કે ગણિત અને ભૌતિક શાસ્ત્રના શિક્ષણવિદ હોવા છતાં એમણે સમાજશાસ્ત્રના જુદા જુદા સિદ્ધાંતો વિશે આપણને માહિતી આપી. સમાજશાસ્ત્રના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત એમણે આપ્યો. બરાબર, ઉત્ક્રાંતિ એટલે શું? આપણે વિજ્ઞાનમાં ભણી ગયા 9મા ધોરણમાં. બરાબર, તો આ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે હર્બર્ટ સ્પેન્સરે. એ જ રીતે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી. સમાજના જીવંત દેહ સાથે તુલના કરી અને સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યું. જો, આપણા સાયકોલોજીના માણસો માટે આ ખૂબ મહત્વનું છે. આપણે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન, મનોવિજ્ઞાન એટલે કે મનુષ્ય વર્તનનું વિજ્ઞાનની સાથે સાથે પ્રાણીનું પણ અભ્યાસ કરે છે. પશુ પક્ષીઓનો અને પ્રાણીઓનો પણ અભ્યાસ કરે છે. શા માટે? કારણ કે એ પણ આપણી સાથે પ્રાકૃતિક રીતે જોડાયેલા છે. સવારે પક્ષીઓનો કલરવ તમને અને મને ગમે છે, અને એ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે એ અવાજ સાંભળવો એ પણ હૃદયને આનંદ આપનાર અવાજ છે, એ ઘોંઘાટ નથી. તો એની આપણા વર્તન ઉપર એક પોઝિટિવ ઇફેક્ટ જોવા મળે છે. તો સમાજની જીવંત દેહ સાથે તુલના કરી. સમાજ જે છે એ જીવતો જ છે. આપણી પરંપરાઓમાં, આપણા રીત રિવાજોમાં, આપણી લગ્ન પ્રથામાં, આપણી મૃત્યુ પ્રથામાં, આપણા જમણવારમાં, આપણી ધાર્મિક વિધિઓમાં, આપણા સેક્સ સાયકોલોજી સાથે પણ એ જોડાયેલું છે. એટલે કે સમાજ એ કોઈ જેને કહેવાય કે એ સમાજ એ કોઈ નિર્જીવ વસ્તુ નથી, પણ એક જીવતો છે સમાજ, એવી એમણે કલ્પના કરી. અને એ સમાજ જીવે છે એટલે જ આપણે પ્રાણીઓ અને પક્ષીઓ કરતા અલગ પડીએ છીએ. ઇવન પ્રાણીઓ અને પક્ષીઓને પણ પોતાનો સમાજ હોય છે. તો આપણે તો માણસ છીએ. આપણામાં ડિસિપ્લિન હોવી ખૂબ જરૂરી છે. જીવન કેવી રીતે જીવવું એ આપણને સમાજમાં રહીને જ શીખી શકાય. અન્નાનો જે કિસ્સો છે
એ તમને બધાને ખબર જ છે કે કોઈ વ્યક્તિનો ઉછેર જો જંગલમાં કોઈ પશુ પક્ષી આરે થાય તો એનો દેખાવ અને એનું માનસ જે છે એ પણ એ પશુ પક્ષી જેવું કે વાંદરા જેવું કે ચિમ્પાન્ઝી જેવું થઈ જાય છે. આપણા પૂર્વજો કોણ છે તો કે છે કે ચિમ્પાન્ઝી. એમાંથી ધીમે ધીમે ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આપણે માણસ બન્યા અને 4 પગે ચાલવાનું બંધ કરીને આપણે 2 પગારા માણસ બન્યા. તો જેમ જેમ સમાજ જે છે એ અપડેટ થતો ગયો, જેમ જેમ સામાજિક વિકાસ આપણામાં થતો ગયો, એ રીતે આપણા વર્તન ઉપર પણ એનો પ્રભાવ જોવા મળ્યો. ગુજરાતના ક્રાંતિવીર શ્યામાજી કૃષ્ણ મુખર્જી વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરથી પ્રભાવિત થયા હતા. એટલે કે આપણા જે ગુજરાતના ક્રાંતિવીર જેને કહેવામાં આવે છે, શ્યામાજી કૃષ્ણ વર્મા એ પોતે જ્યારે લંડન પ્રવાસે ગયા હતા ત્યારે હર્બર્ટ સ્પેન્સરને એમના વિચારોથી પ્રભાવિત થયા હતા અને એમને મળ્યા પણ હતા. તથા સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપની જાહેરાત પણ કરેલી. બરાબર. હવે ટૂંકમાં ઓગસ્ટ કોમ્ટે અને હર્બર્ટ સ્પેન્સરનું સમાજશાસ્ત્રમાં એમનો જન્મ 13 એપ્રિલ 1858 થયો અને એમનું મૃત્યુ જે છે એ 15 નવેમ્બર 1917 તેમનું વતન જે છે એ એપિનાલ જે ફ્રાન્સમાં આવેલું છે, એટલે કે એ ફ્રાન્સના હતા. એમને જે શિક્ષણ લીધું એ બર્લિન અને લિપ્ઝિગ યુનિવર્સિટીઓમાં એમણે સમાજશાસ્ત્રમાં જ અભ્યાસ કર્યો. કઈ? બર્લિન યુનિવર્સિટી અને લિપ્ઝિગ યુનિવર્સિટીમાં. અને 1893 ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી નામના મહાનિબંધ માટે તેમને ડોક્ટરની ઉપાધિ પ્રાપ્ત થઈ. એમની જે રચના, એમનું જે પ્રદાન છે એ સામાજિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતોમાં છે. ઇમાઇલ દુર્ખાઇમે સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિના અભ્યાસ કરી તેને આધુનિક સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. ઇમાઇલ દુર્ખાઇમના મત પ્રમાણે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ તે સામાજિક વર્તનનું પણ પૃથ્થકરણ છે. ઇમાઇલના મતે સમાજશાસ્ત્ર જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે સૌપ્રથમ એમને વ્યાખ્યા આપી દુર્ખાઇમે કે જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સમાજશાસ્ત્ર. દુર્ખાઇમ ગુનાહિત શાસ્ત્રમાં માત્રાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાના સૌપ્રથમ પ્રણેતા હતા. એટલે કે ક્રિમિનલ સાયકોલોજીમાં પણ એમનું બહુ મહત્વનું પ્રદાન છે. તેમનું ધ્યેય જે છે એ વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધોનું કેવા સંબંધ છે એ શોધવાનું હતું અને સામાજિક તથ્યનો ખ્યાલ મેળવવાનું હતું. એ જ રીતે 1897 તેમણે આત્મહત્યા નામનો એક
કેસ એટલે કે અભ્યાસ એટલે કેસ સ્ટડી એમણે પ્રકાશિત કર્યો. ઉપરાંત શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામાજિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો સમાજશાસ્ત્રને આપ્યા. મનોભાર ઉપર પણ એમને અને હતાશા ઉપર પણ એમને ઘણી બધી વાતો કરી. અને આત્મહત્યા શા માટે કરે છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરાય તો એમાં કેવા પ્રકારનો સમાજ જવાબદાર હોય છે, કેવા પ્રકારના રીત રિવાજ જવાબદાર હોય છે. દાખલા તરીકે આપણા સમાજમાં યુદ્ધ દરમિયાન જ્યારે કોઈ રાજા મૃત્યુ પામે તો એની પાછળ સતી થવાની પરંપરા હતી. એના ઉપર આખું રાણી પદ્માવતી પિક્ચર આવી ગયું, જેને જોહર એટલે શું એવું આપણે ભણી ગયા 9મા ધોરણમાં. જોહર પ્રથા કોને કહેવાય, કેસરિયા એટલે શું, વગેરે વગેરે. તો સતી પ્રથા આજે ભલે નાબૂદ થઈ ગઈ હોય, પરંતુ એ સમાજને હાનિ કરતા હતા. એ જ રીતે વિધવા વિવાહ એ રાજા રામમોહન રાયે એમની શરૂઆત કરી કે વિધવાને પણ ફરીવાર લગ્ન કરવાની છૂટ હોવી જોઈએ. પોતે એક બાળકની માતા બની ગઈ હોય તો એ જે એના પતિ જે મૃત્યુ પામ્યો એ પતિના મોટા ભાઈ સાથે એને શારીરિક સંબંધો બાંધવા પડે, અથવા તો એના દિયર વટુ કરે, અથવા તો એના દેરની સાથે પણ એને શારીરિક સંબંધો બાંધવા પડે. ઘણા સમાજમાં અત્યારે પણ આવા રીત રિવાજો જોવા મળે છે. યુપી કે બિહારના જે ભૈયાઓ જે છે એ ગુજરાત જ્યારે કમાવા માટે આવે છે ત્યારે એ લોકો 5 ભાઈઓ હોય તો 5 ભાઈ વચ્ચે એક જ સ્ત્રી ઘણીવાર જોવા મળે છે. લુંગી બદલે ટૂંકમાં, એટલે એક 6 મહિના કમાવા જાય તો બીજો એની સાથે પત્ની જેવો જ વ્યવહાર કરતો હોય, અને એ પાછો ઓલો આવી જાય એટલે એ કમાવા જાય તો આ જે છે, એટલે ટૂંકમાં જેને કહેવાય કે મહાભારતના જે કેરેક્ટરમાં દ્રૌપદીની વાત આવે છે કે એ 5, તો સ્ત્રીઓ સમાજમાં એનું પ્રમાણ ઓછું હોવાથી પણ એક આ કુરિવાજનો આપણે ભોગ બન્યા. પરંતુ હવે સમાજમાં એ પ્રકારનું વર્તન બહુ ઓછું જોવા મળે છે. તો ટૂંકમાં દુર્ખાઈમે આ બધી જ વાતનો વિચાર કરેલો. બરોબર, તો એ કેવા દીર્ઘ દ્રષ્ટા હતા એનો આપણને ખ્યાલ આવે છે. ઇમાઇલના મતે સમાજશાસ્ત્ર જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. દુર્ખાઇમ ગુનાહિત શાસ્ત્રમાં માત્રાત્મક પદ્ધતિનો એમણે ઉપયોગ કર્યો, એટલે કે ક્રિમિનલ સાયકોલોજીમાં એમનું પ્રદાન છે, અપરાધનું મનોવિજ્ઞાન. તેમનું ધ્યેય વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધો શોધવાનું હતું, તથા તેઓએ સામાજિક તથ્યોનો ખ્યાલ આપ્યો છે. એ જ રીતે 1897માં તેમણે આત્મહત્યા, સુસાઇડ નામનો એક કેસ અભ્યાસ પ્રકાશિત કર્યો, જે સત્ય ઘટના ટૂંકમાં કેસ સ્ટડી પ્રકાશિત કર્યો. ઉપરાંત શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો સમાજશાસ્ત્રને આપ્યા. નેતાના ગુણો વિશે પણ એને વાત કરી. એ જ રીતે નેતા કેવો હોવો જોઈએ, તો આ રીતે એણે રાજકારણમાં પણ એક સમાજનું સ્થાન જે છે, અને અંતે વ્યક્તિ દ્વારા જ સમાજ બને છે, એટલે કે એ વ્યક્તિનો પણ અભ્યાસ કરવાનું એમણે પસંદ કર્યું હતું. એના પછી છે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સને તો કોણ નથી ઓળખતું, બરોબર? એમનું આખું નામ છે
કાર્લ હેનરિક માર્ક્સ. કાર્લ હેનરિક માર્ક્સ એમનો જન્મ જે છે એ 5મી મે 1818માં ગ્રેવેસ પ્રુસિયા, જેને હાલનું જર્મની કહેવામાં આવે છે, ત્યાં થયો હતો. 14 માર્ચ 1883માં એ લંડન એટલે કે ઇંગ્લેન્ડ રહેવા જતા રહ્યા. એમનું જે વતન છે એ લંડન કે ઇંગ્લેન્ડ જ છે. અને શિક્ષણ એમણે બર્લિંગ અને જે બર્લિંગ યુનિવર્સિટીમાં મેળવ્યું, જેમાં એમણે સાહિત્ય, ઇતિહાસ અને ફિલોસોફીમાં ડિગ્રી મેળવી અથવા તો અભ્યાસ કર્યો. અને એમની જે રચના છે એ એમનું અતિ લોકપ્રિય પુસ્તક ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી, અથવા તો બીજું જે છે એ સ્વ માય સેલ્ફ, સ્વ પીછાણ, સ્વ અવેરનેસ. લંડનમાં એમણે ઈસવીસન 1864માં આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘની સ્થાપનામાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવી. આજે જે કઈ યુનિયન પ્રથા છે એ એમને આભારી છે, બરોબર. આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘની સ્થાપના એમને કરી. જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સે સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના એ પ્રણેતા માનવામાં આવે છે. ફરીવાર, જર્મનના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં એટલે કે સંઘર્ષવાદી અને સમાજવાદી